નમસ્કાર મિત્રો, આજ રોજ તારીખ 30 એપ્રિલ 2026 ગુજરાત પેન્શન સમાચાર। તો મિત્રો, જે કોરોના સમયનું 18 મહિનાનું બાકી ડીએડીએસ જો આપવામાં નહોતું આવ્યું તે હવે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે એક મોટી ભેટ સમાન છે। તો 18 મહિનાનું બાકી ડીએડીએસ માટે નવો પરિપત્ર જાહેર કરાયો। તો મિત્રો, તમારે પણ કોરોના સમયનું 2020નું 18 મહિનાનું બાકી ડીએડીએસ હોય તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી। તો તેમાં આપણે વિગતવાર વાત કરીએ તો 8મા પગાર પંચની સાથે કેન્દ્રીય કર્મચારીઓ ભલામણની પ્રતીક્ષા કરી રહ્યા છે। આ પગાર પંચની ભલામણો આગામી 1.5 વર્ષમાં લાગુ થશે। આ પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના અલગ અલગ સંગઠનો તરફથી વિવિધ માંગ કરવામાં આવી છે। આવી એક માંગ લાંબા સમયથી 18 મહિનાના બાકી મોંઘવારી ભથ્થા એડીએસને લઈને છે મિત્રો। તો મિત્રો, આવી રીતે 8મા પગાર પંચની સાથે 18 મહિનાનું બાકી ડીએડીએસની વાત કરીએ તો તેમાં શું છે મામલો? હકીકતમાં જાન્યુઆરી 2020થી જૂન 2021 દરમિયાન કોરોના મહામારીને કારણે સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો રોકી દીધો હતો। તે સમયે સરકારે આર્થિક દબાણો હવાલો આપતા કર્મચારીઓ અને પેન્શનરોને મળતા ડીએડીઆરના 3 હપ્તા રોકી દીધા હતા। આ 18 મહિનાનું એડીએસ હજુ સુધી બાકી છે। કર્મચારી સંગઠન માંગ કરી રહ્યા છે કે સરકાર આ બાકી રકમની ચૂકવણી કરે। અને ત્યારબાદ સરકારનું શું છે આ વલણ? તો કેન્દ્ર સરકાર તરફથી ગૃહમાં જણાવવામાં આવ્યું છે કે 18 મહિનાના બાકી ડીએ આપવાનો કોઈ ઈરાદો નથી। ગૃહમાં પૂછવામાં આવ્યું હતું કે શું કોરોના-19 દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 18 મહિનાનું મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત રોકવાનો નિર્ણય આર્થિક ખર્ચ અને સરકારી પર નાણાકીય ભાર ઓછો કરવા માટે લેવામાં આવ્યો હતો। તો મિત્રો, આવી રીતે વલણ હતું અને સરકારનું સ્ટેન્ડ હતું। ત્યારબાદ તેના જવાબમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ પેન્શનરોને 1/1/2020, 1/7/2020 અને 1/1/2021ના 3 હિસ્સામાં મોંઘવારી ભથ્થું રોકવાનો નિર્ણય કોરોનાના સંદર્ભમાં લેવામાં આવ્યો હતો, જેના કારણે સરકારી નાણાં પર દબાણ ઓછું થયું હતું। 2020માં કોરોનાની પ્રતિકૂળ નાણાકીય અસર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા કલ્યાણકારી પગલાંના ભંડોળ નાણાકીય બોજ સાથે વર્ષ 2020-21થી આગળ વધ્યું, જેથી મોંઘવારી ભથ્થાના બાકી હપ્તાને ચૂકવવાનું શક્ય માનવામાં આવ્યું ન હતું। અને મિત્રો, કર્મચારીઓની તર્કની વાત કરીએ તો કર્મચારી યુનિયન તર્ક છે કે આ રકમ કર્મચારીઓનો અધિકાર છે અને તેને રોકવી યોગ્ય નથી। ઘણા સંગઠનોએ માંગ કરી રહ્યા છે કે જ્યારે 8મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું તે સમયે 18 મહિનાના બાકી ડીએડીએસ ચૂકવણી કરવામાં આવે। તેનું કહેવું છે કે તેનાથી કર્મચારીઓને આર્થિક રાહત મળશે અને સરકાર પ્રત્યે વિશ્વાસ પણ વધશે। વર્તમાનમાં કેન્દ્ર સરકારના 48 લાખ કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનરો આ નિર્ણયની રાહ જોઈ રહ્યા છે।